ઝઘડિયા તાલુકાના અવિદાથી જરસાડ, પ્રાંકડ અને ભાલોદ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલી ભૂંડવા ખાડી પર પાકા અને ઊંચા પુલના અભાવે આસપાસના અંદાજે 12 જેટલા ગામોના ગ્રામજનો વર્ષોથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ચોમાસાની ઋતુમાં થોડા પણ વરસાદ પડતા ખાડી બે કાંઠે વહેવા લાગે છે, જેના કારણે માર્ગ ઉપરનું નાનું છાલિયું એટલે કે સુપડી પાણીમાં ગરકાવ થઈ જાય છે અને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ જાય છે। પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ પ્રોજેક્ટ હેઠળ વર્ષો પહેલા આ સ્થળે માત્ર નાનું છલિયું બનાવવામાં આવ્યું હતું, પરંતુ વરસાદી માહોલમાં ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા છલિયું પાણીમાં ડૂબી જાય છે, જેના કારણે અવિદા, જરસાડ, પ્રાંકડ, ભાલોદ સહિત આસપાસના 12 જેટલા ગામોનો સંપર્ક તૂટી જાય છે। રસ્તો બંધ થતા ગ્રામજનોને રાજપારડી થઈને અવિદા પહોંચવું પડે છે, જેના કારણે આશરે 12 કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવવો પડે છે। પરિણામે સમય અને ભણતરનો બગાડ થવા ઉપરાંત રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ માર્ગ અવિદા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ સુધી પહોંચવા માટે મહત્વનો માર્ગ છે। ચોમાસામાં રસ્તો બંધ થઈ જતા ઇમરજન્સી દર્દીઓ, સગર્ભા મહિલાઓ અને વિદ્યાર્થીઓને હોસ્પિટલ તથા શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવામાં ગંભીર મુશ્કેલીઓ સર્જાય છે। ઉપરાંત ઝઘડિયા, અંકલેશ્વર અને દહેજ જીઆઈડીસી વિસ્તારમાં રોજગાર માટે અવરજવર કરતા હજારો કામદારો માટે પણ આ માર્ગ જીવન દોરી સમાન છે। વરસાદ દરમિયાન માર્ગ બંધ થતા તેમની નોકરી અને રોજીરોટી પર પણ સીધી અસર જોવા મળે છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર સાંસદ, ધારાસભ્ય તેમજ અન્ય લોકપ્રતિનિધિઓને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી ભૂંડવા ખાડી પર ઊંચા પાકા પુલના નિર્માણ અંગે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। હાલ અવિદા, જરસાડ સહિત આસપાસના ગામના ગ્રામજનો, આગેવાનો તંત્ર સમક્ષ એક સૂરે માંગ કરી રહ્યા છે કે દર વર્ષે સર્જાતી આ વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભૂંડવા ખાડી પર તાત્કાલિક ધોરણે ઊંચા અને પાકા પુલના નિર્માણને મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવે, જેથી ચોમાસામાં લોકોની હાલાકીમાંથી મુક્તિ મળી શકે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।